નમસ્કાર મિત્રો, ઈશ્વરી ઇન્વેસ્ટમેન્ટમાંથી હું હેમંત ગોર. કેમ છો બધા? રોકાણ અંગેની સમજણમાં આજે આપણે એક મુદ્દાની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે સોનામાં રોકાણ, ગોલ્ડ. જ્યારે સોનાના ભાવ અત્યારે આસમાનને આંબી રહ્યા છે ત્યારે દરેક વ્યક્તિ એમાં રોકાણ કરવા માટે તત્પર છે. કારણ કે સોનું એક એવી મેટલ છે કે ગમે ત્યારે લિક્વિડિટી એટલે કે ગમે ત્યારે આપણે વેચી શકીએ છીએ અને રોકડ મેળવી શકીએ છીએ. તો આજે આપણે ડીપમાં સમજીશું કે ગોલ્ડ એટલે કે સોનામાં કેવી રીતે, ક્યારે અને કેટલા પ્રમાણમાં રોકાણ કરવું જોઈએ. ગોલ્ડમાં રોકાણ મુખ્યત્વે આપણે બે પ્રકારે કરી શકીએ. એક છે ફિઝિકલ ગોલ્ડ, જ્યારે બીજું છે આપણું ડિજિટલ ગોલ્ડ. ફિઝિકલ ગોલ્ડમાં કેવું છે કે ફિઝિકલ ગોલ્ડમાં તમે લગડી ખરીદી શકો છો, સિક્કા ખરીદી શકો છો અને ઘરેણા ખરીદી શકીએ છીએ. પરંતુ ઘરેણા એ રોકાણનો પર્યાય નથી. જ્યારે ડિજિટલ ગોલ્ડ આપણે જે તે એપ્લિકેશન ઉપરથી સોનાની ખરીદી કરી શકીએ છીએ. ગૂગલ જે જીપે માંથી છે, પેટીએમ છે, એમએમટીસી છે, ઓગમેન્ટમ છે, આવી ઘણી બધી એપ્લિકેશન છે કે જેમાં આપણે એની ખરીદી કરી શકીએ છીએ. ફિઝિકલ ગોલ્ડમાં સમસ્યાઓ કેવી છે કે આમાં આપણને એનો મેકિંગ ચાર્જ એટલે કે આપણી ભાષામાં એને કે શું કહી શકીએ, ગડામણ, કસર, આટલો આપણને ખર્ચો લાગતો હશે. બીજી બાજુ જ્યારે આપણે ફિઝિકલ સોનાની ખરીદી કરવા જઈએ છીએ ત્યારે દરેક વેપારી દીઠ સોનાના ભાવમાં ઇક્વાલિટી હોતી નથી. દાખલા તરીકે એબીસી દુકાનમાં સોનાનો ભાવ 1,05,000 હશે તો બીજી બાજુની દુકાનમાં સોનાનો ભાવ 1,05,200 હશે કાં તો 1,04,800 હશે. 100, 200, 300, 400 રૂપિયા. ઇન શોર્ટ આપણે કહી શકીએ કે એમાં કંઈક તફાવત, કંઈક ફરક હોય છે. એટલે કે રીસેલ વખતે આપણને આમાં તકલીફ પડી શકે છે. ફિઝિકલ અને ડિજિટલનો આપણો તફાવત આપણે ક્લિયર કર્યા છે. હવે આપણે જઈએ છીએ કે આપણે આપણી પસંદગી શેના ઉપર ઉતારવી જોઈએ. ફિઝિકલ ગોલ્ડ અને ડિજિટલ ગોલ્ડ. દાખલા તરીકે ફિઝિકલ અને ડિજિટલ ગોલ્ડમાં ફિઝિકલ ગોલ્ડ અને ડિજિટલ ગોલ્ડ. પહેલું જોવા જઈશું પ્યોરિટી એટલે કે શુદ્ધતાનું પ્રમાણ. તો ફિઝિકલ ગોલ્ડ ક્યારે પણ દાગીના સ્વરૂપે આપણને 24 કેરેટમાં અવેલેબલ ન થાય. 916 હોલમાર્કના દાગીના આપણે ખરીદી શકીએ એટલે કે 22 કેરેટમાં. જ્યારે ડિજિટલ ગોલ્ડ આપણે 24 કેરેટ એટલે કે 99.9 પ્યોરિટી ને 91.6 પ્યોરિટી. તો પ્યોરિટી પ્રમાણે આપણે જોયા તો શું છે, ડિજિટલ ગોલ્ડ ઓકે છે. બીજો મુદ્દો આપણે ચકાસીશું સિક્યોરિટી. ફિઝિકલ ગોલ્ડ જાળવવા માટે ફરજિયાતપણે લોકર હોવું જોઈએ. ડિજિટલ ગોલ્ડમાં લોકરની જરૂરિયાત નથી. તો સિક્યોરિટી પર્પઝમાં પણ ડિજિટલ ગોલ્ડ જીતે છે. ત્રીજો મુદ્દો છે લિક્વિડિટી. લિક્વિડિટીને સરળ ભાષામાં એમ કહી શકીએ કે એ વસ્તુમાંથી વેચાણ કરીને રોકડમાં રૂપાંતર કેટલી ઝડપે કરી શકાય. એને આપણે શું કહીશું, લિક્વિડિટી. તો લિક્વિડિટીના પ્રશ્નમાં આપણે જ્યારે ફિઝિકલ ગોલ્ડ વેચવા જઈશું ત્યારે એમાંથી કસર બાદ કરશે, ગડામણ બાદ કરશે, મેકિંગ ચાર્જ બાદ કરશે અને ત્યાર પછી આપણને રકમ મળશે. જ્યારે એ બધી જ બાબતો ડિજિટલ ગોલ્ડમાં નહીં થાય. તો ત્રીજો મુદ્દો શું થઈ ગયો, ડિજિટલ ગોલ્ડ. કોસ્ટ પ્રમાણે જોવા જઈએ તો આમાં લોકરનો ખર્ચો આપણને, લોકરનું ભાડું બેંકને વસૂલવાનું હોય છે એટલે કે લોકરનું ભાડું આપણો ખર્ચો બનશે. એનો ગડામણનો ચાર્જ, એનો મેકિંગનો ચાર્જ એ આપણો અહીંયા ખર્ચો બનશે. ડિજિટલ ગોલ્ડમાં એવા કોઈ ખર્ચા નથી. પણ હા, ડિજિટલ ગોલ્ડની જ્યારે તમારે ડિલિવરી લેવી હોય ત્યારે એનો ડિલિવરી ચાર્જ આપણે ચૂકવવો પડશે. એટલે કે કોસ્ટ બાબતે પણ ડિજિટલ ગોલ્ડ આપણી પાસે રહેશે. ત્યાર પછી મહત્વની વસ્તુ છે કે મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ, લઘુત્તમ રોકાણ. ફિઝિકલ ગોલ્ડ ઓછામાં ઓછું 0.5 ગ્રામ તો ખરીદવું પડશે.
અડધા ગ્રામથી ઓછા વજનના કોઈ પણ બાર માર્કેટમાં અવેલેબલ નથી એઝ પર માય નોલેજ. હમણાં રિસેન્ટલી હોય તો મને કોઈ ખ્યાલ નથી, પરંતુ એવું કંઈ છે નહીં. જ્યારે ડિજિટલ ગોલ્ડમાં તમે માત્ર 1 રૂપિયાથી પણ રોકાણ કરી શકો છો. પ્યોરિટી, સિક્યોરિટી, લિક્વિડિટી, કોસ્ટ અને મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ આ બધા જ મુદ્દા ચકાસતા આપણે નક્કી કરી શક્યા કે ડિજિટલ ગોલ્ડ ઇઝ બેટર ધેન ફિઝિકલ ગોલ્ડ. નેક્સ્ટ મુદ્દા ઉપર આપણે જઈશું કે દરેક સિક્કાની બે બાજુ છે. એટલે કે જ્યારે જેના ફાયદા પણ છે ને એના ગેરફાયદા પણ સાથે જ સંકળાયેલા છે. તો ફિઝિકલ ગોલ્ડમાં આપણા ડ્રોબેક્સ શું છે? એનો મેકિંગ ચાર્જ, ગળામાં કહી શકીએ એને, ગુજરાતીમાં વેસ્ટેજને આપણે કસર કહી શકીએ છીએ. લોકરનું ભાડું, આ ફિઝિકલ ગોલ્ડના ડ્રોબેક્સ છે. એની સાથે સાથે ડિજિટલ ગોલ્ડ, તો ડિજિટલ ગોલ્ડ આરબીઆઈ રેગ્યુલેટેડ નથી. ઇન શોર્ટ, ફિઝિકલ ગોલ્ડમાં કોઈ ગવર્નમેન્ટ ઓથોરિટીનું રેગ્યુલેશન સંપૂર્ણપણે એમાં નથી. બીજું, 5 વર્ષથી વધુ રોકાણ કરવું હોય, 5 વર્ષથી જો વધુ રોકાણ કરવું હોય તો એ આમાં પોસિબલ નથી. અને જ્યારે તમે ડિજિટલ ગોલ્ડની ડિલિવરી લેવા માંગો છો ત્યારે તમારે એનો ડિલિવરી ચાર્જ ચૂકવવો પડશે. તો આ ફિઝિકલ ગોલ્ડ અને ડિજિટલ ગોલ્ડના ડ્રોબેક્સ થઈ ગયા. આટલે સુધી આપણે સમજ્યા તો નક્કી કરી શકીએ છીએ કે ફિઝિકલ ગોલ્ડ કરતા ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કરવું સ્વીકાર્ય છે. પરંતુ આપણો હેતુ શું છે, આપણો ઉદ્દેશ્ય શું છે એ અહીંયા ખાસ જોવાનું છે. દાખલા તરીકે તમારો મેઇન ઉદ્દેશ્ય રોકાણનો છે. તમે માત્ર ને માત્ર રોકાણ કરવા ઈચ્છતા હો તો ડિજિટલ ગોલ્ડ ઇઝ બેટર. પરંતુ સમજો મિત્રો, પરંતુ તમે રોકાણ નહીં પરંતુ જવાબદારી નિભાવવા માંગતા હો. દીકરીના લગ્ન પ્રસંગમાં, બેન દીકરીના જીયારામાં કે ભાણેજના મામેરા ભરવાના હોય અને આ માટે જો આપણે સોનું ભેગું કરવું હોય તો એ રોકાણ નથી, એ જવાબદારી છે. અને એના માટેનો બેસ્ટ ઓપ્શન છે ફિઝિકલ. ડિજિટલ ને ફિઝિકલ કોઈ ખરાબ નથી કે કોઈ સારું નથી, પરંતુ આપણો પર્પઝ શું છે એ અહીંયા ખાસ કામ કરી જાય છે. તો આપણો જો રોકાણનો છે તો ડિજિટલ અને જવાબદારીઓ નિભાવવી છે તો ફિઝિકલ. અહીંયા સુધી આપણું માઇન્ડ અહીંયા ક્લિયર થઈ ગયું કે ફિઝિકલ ગોલ્ડમાં જવું કે ડિજિટલ ગોલ્ડમાં જવું. હવે આને આગળ આપણે સમજીએ છીએ. ડિજિટલ ગોલ્ડ ની સાથે બીજા 3 મુદ્દાઓ કામ કરી રહ્યા છે કે તમારે શેમાં રોકાણ કરવું છે. એક છે ડિજિટલ ગોલ્ડ, બીજું છે ગોલ્ડ ETF. ETF એટલે કે એક્સચેન્જ ટ્રેડેડ ફંડ. શેર બજારમાં જેનું વેચ થતું હોય, જેનું ખરીદી વેચાણ થતી હોય એને ETF કહેવાય. ETF માટેનો આપણો વિડિયો અલગથી આપણે મૂકીશું. ગોલ્ડ ETF છે. અને ત્રીજી મહત્વની વસ્તુ જે વારંવાર હું મારા કસ્ટમર્સને કહું છું એ છે ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ. ઓકે, હવે આપણે આ ત્રણેની કમ્પેરિઝન જોઈ લઈએ છીએ. કમ્પેરિઝન એટલે કે સરખામણી કર્યા વગર આપણે નહીં સમજી શકીએ કે શું સારું છે શું ખોટું છે. ડિજિટલ ગોલ્ડ અને ગોલ્ડ ETF. ડિજિટલ ગોલ્ડમાં 24 કેરેટ ગોલ્ડની ખરીદી થશે. ગોલ્ડ ETF માં પણ 24 કેરેટની ખરીદી છે અને ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ ETF માં ઇન્વેસ્ટ કરે છે એટલે કે એ પણ 24 કેરેટની ખરીદી થશે. ડિજિટલ ગોલ્ડમાં કોઈનું અંકુશ રાખનાર કોઈ ગવર્નમેન્ટ એજન્સી નથી. ગોલ્ડ ETF માં
સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા અને ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડમાં સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા અને એમફી ની સંયુક્ત જવાબદારી છે. પ્યોરિટી ઓકે છે, અંકુશમાં ઓકે છે. ડિજિટલ ગોલ્ડ તમે 5 વર્ષથી વધુ રોકાણ નહીં કરી શકો. ગોલ્ડ ETF માં એવી કોઈ કે ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડમાં એવી કોઈ પણ તમારી મર્યાદા નડતી નથી. માટે આપણો અહીંયા જો બેસ્ટ ઓપ્શન જો આમાંથી નીકળતો હોય તો એ ગોલ્ડ ETF અને ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ છે. ગોલ્ડ ETF માં તમારું ડીમેટ હોવું જરૂરી છે, જ્યારે ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ માટે ડીમેટની જરૂરિયાત નથી. હવે આપણે આપણી જરૂરિયાત પ્રમાણે શું કરી શકીએ એ આપણે સ્વયં નક્કી કરવાનું રહે. હવે આપણે આપણા છેલ્લા તબક્કે પહોંચીએ અને છેલ્લા તબક્કે ચર્ચા કરીએ કે આપણો હેતુ શું છે ને આપણે કરવા શું માંગીએ છીએ. તો મારી તમને એવી રિકમેન્ડેશન છે કે જો તમારું લોંગ ટર્મ માટેનું ઇન્વેસ્ટમેન્ટ હોય, ઇન્વેસ્ટમેન્ટ શબ્દ છે, જવાબદારી નહીં, જવાબદારીમાં તો ફિઝિકલ ગોલ્ડ છે. ઇન્વેસ્ટમેન્ટ જો તમારું લોંગ ટર્મનું હોય એટલે કે 5 થી 10 વર્ષનું હોય તો ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ ઇઝ બેટર ધેન others. જો તમારું ઇન્વેસ્ટમેન્ટ શોર્ટ ટર્મમાં હોય એટલે કે 1 થી 3 વર્ષ માટે છે તો તમે ગોલ્ડ ETF માં જઈ શકો છો. અને ત્રીજો મુદ્દો, જ્યારે તમે એકદમ નાની રકમથી, કારણ કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે મિનિમમ 500 રૂપિયાથી જરૂરિયાત પડશે અને ગોલ્ડ ETF માં મિનિમમ 1 ગ્રામની તમારે ખરીદી કરવાની હોય, અથવા 1 ગ્રામની 0.1 ગ્રામથી પણ તમે ખરીદી કરી શકો. જ્યારે ડિજિટલ ગોલ્ડમાં નાની રકમ એટલે કે તમે માત્ર રૂપિયા 1 થી પણ શરૂઆત કરી શકો. તો તમારે એક્યુમ્યુલેશન કરવાનું છે, સોનું ધીમે ધીમે ભેગું કરવાનું છે. તો અહીંયા તમે ડિજિટલ ગોલ્ડ ખરીદી શકશો. ઓકે મિત્રો, અહીંયા મેં તમને સમજાવ્યું કે વ્યક્તિએ કયા પર્પઝથી સોનામાં રોકાણ કરવું છે એ બહુ અગત્યનો ભાગ ભજવે છે. તમારો હેતુ જ્યારે નક્કી હોય, તમારું ટાઈમ ડ્યુરેશન કેટલા સમય માટેનું રોકાણ છે એ નક્કી હોય તો તમે કયા ઇન્સ્ટ્રુમેન્ટમાં રોકાણ કરી શકો એ આપણે અહીંયા સમજી શકીએ. હું હેમંત ગોર આપ સર્વેનો આભાર માનું છું અને હવે આપણે ફરી મળીશું આપણા નવા વિડીયોમાં. ત્યાં સુધી નમસ્તે.